ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી, પરંતુ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। વાત બનાસકાંઠાની છે। બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોની મુશ્કેલી વધી। બીજી તરફ હજુ સુધી જિલ્લાના બંને ડેમમાં પાણીની આવક નથી થઈ। જો કે વરસાદ નહીં વરસે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે। જિલ્લામાં હાલમાં 2,22,874 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું। હાલ તો માત્ર સિઝનનો 30% જેટલો જ વરસાદ વરસ્યો છે। ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોને હવે તો ખાતર, બિયારણ અને ખેડાણનો ખર્ચ પણ નિષ્ફળ જવાની ભીતિ છે। ગતું ઓછો હોય, મગફળી વાવી, બાજરી વાવી, પણ તળમાં હવે પોણી નથી। ખાતર બિયારણ મોંઘા ભાવડું લાવીને ભગવાન ભરોસે વાયુ તો પ્રો, પણ હવે વરસાદી તંગ પૂરી છે। તવાળમાં પોણી નથી ઘટે। સરકાર કહેતો કે તવાળ ભરસ્યા, તવાળ મોટા મોટા ખણ્યા 3 તવાળ માલોતરામાં, પણ ભર્યા નથી એકી। હવે અમારે પોણી 1200 ફૂટા બોરે, પોણી હાવો છે, ફુવાર તૈયાર કરી પાવો છે નથી મોરે, પણ હજુ સુધી ત્રાપી તો વરસાદ થયો નથી। અને અત્યારે હાલ છેલ્લા 15 દિવસથી વરસાદ છે જ નહીં। જો આ વરસાદ હવે ન થાય તો ખેડૂતની હાલત ખરાબ જ છે। કારણ કે આ 25 ભાવના બિયારણ મગફળીનું વાવેલું, ખેડ ખાતર કરેલું, ખર્ચો કરેલો, ફુવારીની તૈયાર કરી, બોરમાં પાણી નથી। 1200 ફૂટના અમારા ઊંડા તળ છે અને પાણી છે નહીં, એટલે પાણી વગર મગફળી બળવાની તૈયારી છે। છતાંય અમારા માલતરા ગામની અંદર મોટા મોટા તળાવ બનાવેલા છે। સરકારની ગ્રાન્ટથી બનાવ્યા, બનાસ ડેરીએ બનાવ્યા, બહુ મોટા તળાવ બનાવ્યા, પણ એમાં પાણી નથી। સરકારે સપના બતાવ્યા કે પાણી અંદર પાઇપલાઇનથી ભરીશું, પણ આજ સુધી ભરાણા નથી। ડેમ છે તો ખાલી પડ્યા। હવે વરસાદ તો આ સાલ કોઈ દી ભેદ છો હે, વાવણી લાયક વરસાદ ધ્રાપી છો નથી। અત્યારે હવે ખેતી તો કરી વરી ભગવદરે ભરોસે, પણ ખેતી કરી પણ હવે ખેતી પાકે એમ કળાતો નથી। હવે કોઈ તળિયામાં પાણી નથી, બોરમાં પાણી નથી। અત્યારે હવે ખેતી પકબ બી ખૂબ મુશ્કેલ છે। હવે કોઈ સરકાર લમણો વાળે અને કોઈ તવાળ ભરે, રેલ નદી કરે ચાલુ તો હે, નકર હવે કાઠું વસ્તી રહે।